ભારતવર્ષમાં પ્રભુના વિવિધ સ્વરૂપોની સાથે તેમના પરમ ભક્ત એવા સંતો મહંતોને પણ પૂજનીય ગણાયા છે। ત્યારે આજે આપણે બાલકુબેર મહારાજના સ્થાનકના દર્શન કરીશું। સારસાપુરીમાં આવેલું બાલકુબેર મહારાજનું આ ધામ કે જ્યાં ભક્તિ અને આસ્થાની સુવાસ મહેકે છે। ત્યારે આવો આ સ્થાનકના દર્શન કરી તેનો મહિમા જાણીએ। श्री करुणा सागर महाराज रंकधिराज गरीब निवाज महर करो मुझने महर करो मुझने हूँ वळगी रह्यो छू प्रेम करीने तमने। श्री करुणा सागर महाराज रंकधिराज ચરોતર પ્રદેશમાં વિક્રમ સંવત 1829માં આણંદના સારસા ગામે એક દિવ્ય પુરુષ પ્રગટ થયા। સચરાચર સૃષ્ટિના કલ્યાણ અર્થે તે દિવ્ય પુરુષ માનવ જાતિને સૃષ્ટિના રચયિતાની ઓળખ કરાવવા અને તેનું જીવન લક્ષ્ય યાદ અપાવવા માટે પરમ પિતાના દૂત બનીને આવ્યા। પરમ ગુરુ શ્રી કરુણાસાગર મહારાજના નામે પ્રસિદ્ધ થયેલા એ દિવ્ય પુરુષે સારસા ગામે ગુરુ ગાદીની સ્થાપના કરી, જેનું નામ છે કૈવલ જ્ઞાનપીઠ। બાળકુબેરના આ મંદિરનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે। ક્ષત્રિય કુળના હેતબાઈ જ્યારે પોતાના પિયર સોલાપુર જવા નીકળ્યા ત્યારે રસ્તામાં કાસોરની ભાગોળે તરસ छिपावવા સરોવરના કાંઠે પોતાના શિશુને રમતું મૂકીને જળપાન કરવા ઊભા રહ્યા। તરસ छिपाવ્યા બાદ તેમણે જોયું તો તેમનું બાળક ગાયબ હતું। કલ્પાંત કરતા હેતબાઈએ વૃક્ષ નીચે આભાયુક્ત બાળકનો ભેંટો કર્યો। તેમણે આ બાળકમાં પોતાના પુત્રને શોધવા પ્રયત્ન કર્યા ત્યારે આ તેજપુંજ સમાન બાળકે સ્મિત કરતા કહ્યું, હું જ તમારો પુત્ર છું। હે માતા, પૂર્વ જન્મમાં પાલકી દ્વીપમાં તું અને તારો પતિ એક બ્રાહ્મણ યુગલના રૂપે મને સુમંતા અને હરદેવના નામે મળ્યા હતા। તમે બંનેએ પૂરી નિષ્ઠાથી મારી સેવા કરી હતી। ત્યારે મેં તમને વચન આપ્યું હતું કે આવતા જન્મે હું ફરીથી જંબદ્વીપમાં મળીશ અને તમને પંચમી અખંડ કૈવલ મુક્તિના અધિકારી બનાવવાની કૃપા પ્રદાન કરીશ। આ તેજસ્વી બાળક બીજું કોઈ નહીં પરંતુ જ્ઞાન સંપ્રદાયના આદ્ય સ્થાપક પરમ ગુરુ કરુણાસાગર મહારાજ સ્વયં હતા। હેતબાઈને બાલકુબેર મહારાજે પરિચય આપતા કહ્યું, હું સૃષ્ટિના સર્જનહાર કૈવલ કર્તાનો પાટવી પરમ વિશેષ અંશ છું તથા તેમની જ યોજના અને આજ્ઞાથી સર્વ અંશોનો ઉદ્ધાર કરવા નિરંજન ધામ, શક્તિધામ, વૈકુંઠ ધામ, ચંદ્રલોક, સૂર્યલોક વગેરેની યાત્રા કરીને પૃથ્વી પરના 6 દ્વીપોમાં ઉપદેશ કરતા કરતા હવે જંબુદ્વીપમાં પ્રગટ થઉં છું। આમ કહી બાલકુબેર મહારાજે હેતબાઈના ખોવાયેલા શિશુનું રૂપ ધારણ કરી તેમના ઘરે 7 વર્ષ સુધી રહ્યા। 7 વર્ષની વયે દિવ્ય પરમ ગુરુએ ગૃહત્યાગ કર્યો। સાધુ દીક્ષા લેવા માટે સારસા નજીક આવેલા ઓળ ગામે તે સમયના સિદ્ધ પુરુષ રામાનંદી સાધુ કૃષ્ણ સ્વામી મહારાજ પાસે ઔપચારિક દીક્ષા લીધી। બાલકુબેરજીએ સારસાપુરીમાં કૈવલ જ્ઞાનનો પ્રચાર કરવા કઠોર પરિશ્રમ કર્યો। તેમણે પ્રભાતિયા, મંગળપદો, ધોળ, ભજનો સહિત 15 જેટલા મહાન ગ્રંથોની રચના પણ કરી। ધીમે ધીમે બાલકુબેર પ્રત્યે લોકોની આસ્થા વધવા લાગી અને આજે પણ ભક્તોના તમામ કષ્ટ દૂર થતા માનતા પૂરી કરવા માટે હજારો ભક્તો પગપાળા અહીં આવે છે। દ્વિતીય કુબેરાચાર્ય નારાયણદાસજી મહારાજે સરસાપુરીમાં એક ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું। પોતાના આરાધ્ય એવા કરુણાસાગર મહારાજ કે જે બાલકુબેર તરીકે જાણીતા છે, તેમની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાઈ। પરમ ગુરુ જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે તેમના દેહમાંથી પ્રગટ થયેલી જ્યોતિને અખંડ દીવા સ્વરૂપે દર્શનાર્થીઓ માટે મંદિરમાં રાખવામાં આવી છે। 1942 થી 1946 દરમિયાન સારસામાં ભવ્ય મંદિર નિર્માણ પામ્યું, જે આજે પણ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે।
મંદિરના ગાદીપતિ અને સપ્તમ કુબેરાચાર્ય અવિચલદાસજી મહારાજે કરુણાસાગરના બાલકુબેર તરીકે જાણીતા થવા પાછળની કથાનું સુંદર રીતે વર્ણન કર્યું છે કે બાલ સ્વરૂપે પ્રગટ થયા હતા. કરુણાસાગરનું એમના ગુરુજી આપેલું નામ કુબેર સ્વામી છે. એટલે કુબેર સ્વામી બાલ સ્વરૂપે જો પ્રગટ થયા એ ધામને બાલકુબેર કહેવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવતા હોય છે અને બાલકુબેર મહારાજ દરેક ભક્તોના દુખડા પળવારમાં દૂર કરી દે છે. બાલકુબેરના આ મંદિરમાં વર્ષ દરમિયાન અનેક તહેવારો ઉજવાય છે. મહાબીજનો અહીં રંગેચંગે ઉજવણી થાય છે, જેમાં આખાઈ ગામમાં રેલી કાઢવામાં આવે છે અને હજારો ભક્તો માટે ભંડારાનું આયોજન થાય છે. વૈશાખ સુદ પૂર્ણિમા અને ભાદરવા સુદ પૂર્ણિમાની પણ વિશેષ ઉજવણી થાય છે. આ દિવસે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ અહીં જોવા મળે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક સેવા કાર્યો પણ થતા હોય છે. ગરીબો અને આદિવાસીઓ માટે આંખોની હોસ્પિટલનું નિર્માણ કરાયું છે, જ્યાં વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન કરાવી આપવામાં આવે છે. ઉપરાંત અહીં ગૌશાળામાં પણ ગાયોનું સંવર્ધન અને સંરક્ષણ કરવામાં આવે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ.